વિરામ બાદ આપનું સ્વાગત છે। આગળ વાત કરીએ રાજકોટ શહેરમાં થયેલ ગેંગ વોર બાદ પોલીસ હવે અસામાજિક તત્વોની શાન ઠેકાણે લાવી રહી છે। મંગળા રોડ પર આવેલી પ્રગતિ હોસ્પિટલ સામે મુર્ગા ગેંગ અને પેન્ડા ગેંગ વચ્ચે જાહેર ફાયરિંગનો બનાવ બન્યો હતો। આ બનાવના પગલે પોલીસે અત્યાર સુધીમાં 10 જેટલા આરોપીને ઝડપી પાડ્યા છે, જેમાં પેન્ડા ગેંગના 7 અને મુર્ગા ગેંગના 3 સભ્યોની ધરપકડ થઈ છે। આજે પોલીસ દ્વારા મુર્ગા ગેંગના 3 આરોપીઓને ઘટના સ્થળે લઈ જઈ રીકન્સ્ટ્રક્શનની કાર્યવાહી હાથ ધરાઈ, જેમાં આરોપીઓએ જાહેરમાં માફી પણ માંગી। પોલીસે હવે બંને ગેંગને ગેરકાયદેસર હથિયાર પૂરા પાડનારા તત્વોની શોધખોળ પણ શરૂ કરી છે। કમોસમી વરસાદ બાદ થયેલ નુકસાન અંગે ભાજપના પ્રવક્તા ડોક્ટર યજ્ઞેશ દવેનું નિવેદન। ભાજપ સરકાર ખેડૂતો મુદ્દે સતત પ્રયત્નશીલ હોય છે, ખેડૂતોને ત્વરિત સહાય ચૂકવવામાં આવશે। કોંગ્રેસના નેતાઓ જૂઠાણું ફેલાવી રહ્યા છે, ખેડૂતોને સર્વે કરવા માટે રોકી રહ્યા હોવાની વાત કરવામાં આવી। ખેડૂતો પોતાના વિસ્તારની અંદર જે પણ એમને મોટાથી નુકસાન થયું છે એ નુકસાન માટે એપ્લિકેશનની અંદર સર્વે કરી, જાતે સર્વે કરી, ડ્રોપ પ્રિન્ટ કરીને ફોટોગ્રાફ સાથે મોકલી આપે અને એ પછી ધ્યાને લઈને એની સહાય ચૂકવવામાં આવશે। બહુ સારો નિર્ણય છે, કારણ કે ત્વરિત એની સહાય ચૂકવી શકાય। કારણ કે ખેડૂત ફોર્મ ભર્યા બાદ એનો સર્વે થાય, સર્વે થયા બાદ એની નક્કી થાય રકમ નક્કી થયા બાદ ચૂકવવામાં આવે। ગુજરાત સરકારને ગુજરાતના ખેડૂતો માટે ખેડૂતો પર સંપૂર્ણ ભરોસો છે। કોંગ્રેસના નેતાઓ પોતે પોતાનો રાજકીય રોટલો શેકવા માટે અને ખેડૂતોના સહાયથી વંચિત રાખવા માટે સતત પ્રયત્નશીલ રહેલા નેતાઓ એ અત્યારે હાલ ખેડૂતોની અંદર એક જૂઠાણું ફેલાવી રહ્યા છે। તો કમોસમી નુકસાન મામલે ભાજપના સહપ્રવક્તા હિતેન્દ્ર પટેલનું નિવેદન સામે આવ્યું। આગામી દિવસોમાં વરસાદની આગાહી હોવાથી રાજ્ય સરકાર ખરીદી માટે તારીખમાં બદલાવ કરશે। તાજેતરમાં સરકારે પેકેજ જાહેર કર્યું છે, ખેડૂતોને યોગ્ય સહાય ચૂકવવામાં આવશે। રાજ્ય સરકારે ભૂતકાળમાં આપ્યું છે એમ નિયમોની પરવા કર્યા સિવાય ખેડૂતોને જ્યારે પારાવાર નુકસાન થયું છે ત્યારે ઉદાર હાથે મદદ કરવાની એની તૈયારી છે। સર્વે એટલા માટે કરવાનો છે, મારી વિનંતી છે ખેડૂતોને કે તમામ ખેડૂતોએ વાવેતર નથી કર્યું તો જે જમીન રવિ સિઝન માટે એડવાન્સ તૈયારી માટે પડતર રાખી હતી। કમોસમી વરસાદથી થયેલા નુકસાનને લઈને ભારતીય કિસાન સંઘ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું, જેમાં ભારતીય કિસાન સંઘ દ્વારા ખેડૂતોની તરફેણમાં સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવી। સરકારે સહાય નહીં પરંતુ ઇનપુટ કોસ્ટ વળતર આપવા પણ રજૂઆત કરી હતી। આ સાથે મગફળીની ખરીદીના મામલે સરકારે સ્પષ્ટ કરવા માટે માંગ પણ કરી રહ્યા છે। તો તેઓ વધુમાં જણાવતા તેમણે કહ્યું કે હાલ સરકારી તંત્ર ઘોર નિંદ્રામાં સૂતું હોય તેવું લાગી રહ્યું છે। સર્વેના આધાર પર જે કંઈ પણ નુકસાનીનો અંદાજ છે એ નુકસાનીની અંદર હવે સહાય શબ્દ ભૂલી અને વળતર સ્વરૂપે વધારેમાં વધારે વળતર ખેડૂતોને મળે એ દિશા તરફ દરેક લોકોએ લાગવાનો આ સમય છે। હવે તો વળતર, યોગ્ય વળતર કે જે એના ઇનપુટ કોસ્ટ જે થઈ છે એ પ્રમાણેનું વળતર જ્યારે સરકારે દેવાનો સમય છે। મુખ્યમંત્રીને કહું છું કે પહેલા એકવાર આપણે સહાયનું ધોરણ જાહેર કરી દો, જેથી કરીને ખેડૂતને એક આશ બંધાશે કે સરકાર આપણી સાથે છે। સમાચારોમાં હાલ બસ આટલું જ। નમસ્કાર।